तो विद्यार्थी मित्रों, कोर्सनी शुरुआत આપણે સૌપ્રથમ ત્રિકોણમિતિથી કરવા જઈ રહ્યા છીએ। ત્રિકોણમિતિ જેના વિશે સામાન્ય અભ્યાસ તમે ધોરણ 10 માં જોઈ ગયા છો। તો આપણે સૌપ્રથમ ધોરણ 10 નું રિવિઝન કરીશું અને ત્યારબાદ ધોરણ 10 ના જ આ જ વિધેયો આપણે ધોરણ 11 અને 12 સાયન્સમાં ફિઝિક્સમાં કઈ રીતે ઉપયોગ કરવાના થશે તે જોઈશું। સૌપ્રથમ તમે જાણો છો કે જો કોઈ કાટકોણ ત્રિકોણ લેવામાં આવે અને કાટકોણ ત્રિકોણ દાખલા તરીકે અહીં આપણે કાટકોણ ત્રિકોણ ABC લીધેલો છે, જેનો ખૂણો B એ કાટખૂણો છે, ખૂણો C એ થીટા છે। જો આ ખૂણાની ચર્ચા કરીએ તો આ ખૂણાની સામેની બાજુ જેને સાબા, પાસેની બાજુ પાબા અને કર્ણનો ઉપયોગ કરવામાં આવે તો વિધેયોનો સૂત્ર કંઈક આવી રીતે થાય છે કે સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ। આ ત્રિકોણ માટેની વાત કરીએ તો સાઇન થીટા બરાબર AB ભાગાકારમાં AC। કોસેક થીટા જે સાઇન થીટાનું વ્યસ્ત છે માટે તેને લખી શકાય 1/sin થીટા બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ બરાબર AC/AB। ત્યારબાદ કોસ થીટા જેનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ, ત્રિકોણ પરથી લખી શકાય BC/AC। સેક થીટા જે કોસનું વ્યસ્ત વિધેય છે માટે તેને 1/cos થીટા પણ લખી શકાય, તેનું સૂત્ર થશે કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર AC/BC। ટેન થીટા જેનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ત્રિકોણ પરથી તેને લખી શકાય AB/BC। કોટ થીટા જે ટેન થીટાનું વ્યસ્ત છે તેનું સૂત્ર થશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ બરાબર BC/AB। ત્યાર પછી આપણે હવે ત્રિકોણમિતીય કોષ્ટકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે સૌ પરિચિત છો। ત્રિકોણમિતીય કોષ્ટક એ ખૂબ જ સરળ રીતે કઈ રીતે યાદ રાખવું એ હું અહીંયા તમને બતાવીશ। ત્રિકોણમિતીય કોષ્ટક યાદ રાખવા માટે તમારે માત્ર ને માત્ર એક હાર જ યાદ રાખવાની છે, તેના પરથી આપણે ત્રિકોણમિતીય 6 વિધેયના મૂલ્યો લખી શકીએ છીએ। સૌપ્રથમ સાઇનની હાર જો યાદ રાખીએ તો એ કંઈક થશે 0, સાઇન 30ની કિંમત થશે 1/2, સાઇન 45ની કિંમત થશે 1/√2, સાઇન 60ની કિંમત થશે √3/2 અને સાઇન 90ની કિંમત થશે 1। વિદ્યાર્થી મિત્રો, અહીં મેં ખૂણાઓ બંને સ્વરૂપે લખેલા છે, ડિગ્રી સ્વરૂપે અને રેડિયન સ્વરૂપે। ખૂણાઓને ડિગ્રીમાંથી રેડિયનમાં કઈ રીતે રૂપાંતરિત કરવા અથવા તો રેડિયનમાંથી ડિગ્રીમાં કઈ રીતે રૂપાંતરિત કરવા તે આપણે આ જ લેક્ચરમાં આગળ જોઈશું। હવે આ સાઇનની હાર પરથી કોસ થીટાની હાર લખવા માટે સાઇનની હાર પાછળથી લખવાની શરૂઆત કરવી, એટલે કે અહીં 1 હોય તો કોસ થીટા માટે 0/1, √3/2 તો કોસ 30ની કિંમત √3/2, 1/√2 કોસ 45ની કિંમત 1/√2, કોસ 60ની કિંમત 1/2, કોસ 90ની કિંમત 0। ત્યારબાદ જોઈએ તો કોસેક થીટા, જેવી રીતે આપણે આગળ સૂત્રમાં જોઈ ગયા કે કોસેક થીટા એ સાઇનનું વ્યસ્ત છે માટે 1/sin કરીને આપણે મૂલ્યો લખી શકીએ। તો કોસેક 0ની કિંમત 1/0, પરંતુ તમે જાણો છો કે કોઈ પણ ભાગાકારમાં 0 હોય તો તે અવ્યાખ્યાયિત પદ થાય, માટે કોસેક 0નું મૂલ્ય અવ્યાખ્યાયિત થશે, જેનું કોઈ પણ મૂલ્ય નથી, અથવા તો આપણે ઇન્ફાઇનાઇટ પણ લખી શકાય। કોસેક 30 એટલે 1/2નું વ્યસ્ત એટલે 2 થશે। કોસેક 45 1/√2નું વ્યસ્ત √2 થશે। કોસેક 60 √3/2નું વ્યસ્ત 2/√3 અને કોસેક 90 1નું વ્યસ્ત 1 થશે। ફરીથી જ્યારે સેક થીટાના મૂલ્યો લખીએ તો કોસેક થીટાના મૂલ્યો પરથી જ તેના મૂલ્યો લખી શકાય।
પાછળથી જો શરૂઆત કરીએ તો કોસેક 90ની કિંમત સેક 0ની કિંમત જેટલી થશે. ત્યારબાદ સેક 30માં કોસેક 60ની વેલ્યુ મૂકીએ તો 2/√3 √2 2 અને અવ્યાખ્યાયિત. ત્યારબાદ જો ટેન થીટાની કિંમત લખીએ તો જેવી રીતે આપણે સૂત્ર જોઈ ગયા, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તેના માટે એક બીજું પણ સૂત્ર લખી શકાય કે ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગાકારમાં કોસ થીટા. તો આપણે સાઇન અને કોસની કિંમતનો જો ભાગાકાર કરીએ તો ટેન થીટાની કિંમત મેળવી શકીએ. તો ટેન 0 માટે સાઇન 0 અને કોસ 0ની કિંમતનો ભાગાકાર કરીએ તો 0/1 1. ટેન 30ની કિંમત 1/2 ડિવાઈડ બાય √3/2. બંનેના છેદમાંથી 2 કેન્સલ થશે તો આ કિંમત મળશે મને 1/√3. ટેન 45ની કિંમત 1/√2 ડિવાઈડ બાય 1/√2 1. ટેન 60ની કિંમત √3/2 ડિવાઈડ બાય 1/2 √3. ટેન 90ની કિંમત 1/0. ફરીવાર છેદમાં 0 હોવાથી તે અવ્યાખ્યાયિત થશે. હવે કોટની કિંમત આપણે ટેનની હાર પરથી જ લખી શકીએ. ટેનની હાર પાછળથી જો લખવાનું શરૂઆત કરીએ તો તે અવ્યાખ્યાયિત √3 1 1/√3 અને 1 આ રીતે થશે. ત્યારબાદ હવે આપણે નિત્યસમની ચર્ચા કરીએ તો એક નિત્યસમ જેનાથી તમે સૌ પરિચિત જ છો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આ નિત્યસમ પરથી બીજા બે નિત્યસમો કઈ રીતે બનાવવા તે જોઈએ. હવે જો આ પ્રથમ નિત્યસમને બંને બાજુ સાઇન સ્ક્વેર વડે ભાગાકાર કરવામાં આવે તો સાઇન સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 અપોન સાઇન સ્ક્વેર થીટા. હવે સાઇન સ્ક્વેર થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા 1 પ્લસ કોસ અપોન સાઇન એટલે કોટ સ્ક્વેર થીટા થશે અને 1 અપોન સાઇન સ્ક્વેર ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા થશે. તો આમ મને બીજું નિત્યસમ મળશે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. ત્રીજું નિત્યસમ મેળવવા માટે ફરીથી સમીકરણ 1ને હવે બંને બાજુ કોસ સ્ક્વેર વડે ભાગીએ તો સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 અપોન કોસ સ્ક્વેર થીટા. માટે ત્રીજું નિત્યસમ થશે સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા ટેન સ્ક્વેર થીટા પ્લસ 1 ઇક્વલ ટુ સેક સ્ક્વેર થીટા. તો આ રીતે એક નિત્યસમ પરથી આપણે ત્રણેય નિત્યસમો બનાવી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ કેટલાક મુદ્દાઓ કે જે તમારે ધોરણ 11 અને 12 સાયન્સ માટે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમે જાણતા જ હશો કે ધોરણ 11 અને 12 સાયન્સ પછી કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામ્સ આવતી હોય છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કેલ્ક્યુલેટરનો યુઝ કરવા દેવામાં આવતો નથી અને તમે જાણો જ છો કે સાયન્સમાં સાયન્ટિફિક કેલ્ક્યુલેટર યુઝ કરવા દેવામાં આવતો નથી. તો કેટલાક પ્રશ્નોમાં તમને એવા ખૂણાઓ આપેલા હોય છે કે જે ખૂણાઓના મૂલ્યો તમને યાદ હોવા જોઈએ. તો એવી જ એક ખૂણાઓની ચર્ચા કરીએ તો તમે એક ત્રિપુટી વિશે જાણો જ છો કે કાટકોણ ત્રિકોણમાં જો કોઈ એક બાજુનું માપ 3 અને બીજી બાજુનું માપ 4 હોય તો તેના કર્ણનું માપ 5 થાય. તેના વિશે તમે જાણો જ છો. પરંતુ હવે તમારે એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે આ જ કાટકોણ ત્રિકોણમાં જે બાજુનું માપ 3 છે તેની સામેનો ખૂણો હંમેશા 37 ડિગ્રી જ હોય છે અને જે બાજુનું માપ 4 હોય તેની સામેનો ખૂણો હંમેશા 53 ડિગ્રી જ હોય છે. તો આ કાટકોણ ત્રિકોણ પરથી આપણે ઘણા મૂલ્યો સીધા યાદ રાખી શકીએ. જેવા કે ધારો કે કોઈ પ્રશ્નમાં તમારે સાઇન 37ની કિંમતની જરૂર પડી તો હું આ કાટકોણ ત્રિકોણ પરથી લખી શકું 37 ખૂણો સાઇન છે માટે સામેની બાજુ છેદમાં કર્ણ માટે 3/5.
કોસ 37 ની કિંમત તો તેના સૂત્ર પરથી પાસેની બાજુ છેદમાં કર્ણ 4/5, tan 37 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3/4, cot 37 પાસેની બાજુ છેદમાં સામેની બાજુ અથવા તો tan નું વ્યસ્ત 4/3, cosec 37 sin નું વ્યસ્ત 5/3 અને sec 37 5/4 cos નું વ્યસ્ત. આવી જ રીતે 53 ડિગ્રી ખૂણા માટે પણ આપણે કિંમત લખી શકાય. sin 53 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ માટે 4/5, cos 53 પાસેની બાજુ છેદમાં કર્ણ 3/5, tan 53 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 4/3, cot 53 tan 53 નું વ્યસ્ત 3/4, cosec 53 sin 53 નું વ્યસ્ત 5/4, sec 53 cos 53 નું વ્યસ્ત 5/3. તો આ કાટકોણ ત્રિકોણ અને તેના ખૂણાઓના મૂલ્યો તમારે યાદ રાખવાના છે, જે તમે પ્રશ્નોમાં સીધી રીતે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એકમ વર્તુળ. એકમ વર્તુળનો ત્રિકોણમિતિમાં ખૂબ જ ઉપયોગ છે. સૌપ્રથમ તો એકમ વર્તુળ કોને કહેવાય? તો કોઈ એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ રહેલી હોય તેને એકમ વર્તુળ કહેવાય. અહીં આકૃતિમાં એક એકમ વર્તુળ દોરેલું છે કે જેના કેન્દ્ર પર x અને y યામના ઉદ્ગમ બિંદુ મૂકેલું છે. તો તેના પરથી આપણે આ ચારેય બિંદુઓના યામ લખીએ તો 1 0 0 1 x -1 y 0 x 0 -1 થશે. એકમ વર્તુળ મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેને ચરણ કહેવામાં આવે છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. એકમ વર્તુળના ખૂણાઓ યાદ રાખવા માટે ખૂબ જ સહેલી રીત છે. જમણી બાજુના ભાગમાં 0 થી શરૂઆત કરીને દરેક બેકી પાઈની કિંમતો આવે છે, એટલે કે 0, 2π, 4π, 6π અપ ટુ. એવી જ રીતે ડાબી બાજુના ભાગમાં એકી સંખ્યાઓ આવશે, જેવી કે પાઈ, 3π, 5π, 7π અપ ટુ. ત્યારબાદ ઉપરના ભાગમાં π/2, તો નીચેના ભાગમાં 3π/2. ત્યાર પછીની એકી સંખ્યા 5π/2, 7π/2, 9π/2, 11π/2. તો આવી રીતે આપણે કિંમત મૂકી શકીએ. ખૂણાના ઋણ મૂલ્યો મૂકવા માટે આ યાદ રાખવાનું છે કે પાઈવાળા વિધેયોમાં જ્યાં ભાગમાં 2π, 4π, 6π એવી કિંમતો આવે છે તેની જ ઋણ કિંમત એ જ બિંદુ પાસે આવે છે, એટલે કે -2π, -4π, -6π એ જ બિંદુ પાસે આવશે. એવી જ રીતે જ્યાં π, 3π, 5π હશે તેના જ ઋણ મૂલ્યો તે જ ભાગમાં હશે, એટલે કે -π, -3π, -5π. પરંતુ π/2, 3π/2, 5π/2, 7π/2 જેવા ભાગમાં ઋણ મૂલ્યો હંમેશા વિરુદ્ધ દિશામાં હશે, એટલે કે જો અહીં π/2 હોય તો -π/2 નીચેના ભાગમાં હશે. જો અહીં 3π/2 હોય તો -π/2 તેનાથી વિરુદ્ધ ભાગમાં, એટલે કે ઉપરના ભાગમાં હશે. તો આવી રીતે આ દરેક ખૂણાઓ છે એ યાદ રાખી શકાય. ત્યારબાદ એકમ વર્તુળને જે આપણે 4 ચરણમાં વિભાજિત કર્યા તેને આ રીતે યાદ રાખવામાં આવે છે. પ્રથમ ચરણમાં ઓલ એટલે કે દરેક વિધેય ધન હોય છે. દ્વિતીય ચરણમાં એસ એટલે કે સાઇન અને સાઇનનું વ્યસ્ત કોસેક ધન હોય છે, જ્યારે બાકીના વિધેયો ઋણ હોય છે. તૃતીય ચરણ ટી એટલે કે ટેન અને તેનું વ્યસ્ત કોટ, આ બંને વિધેયો ધન, બાકીના વિધેયો ઋણ. અને ચતુર્થ ચરણ કોસ અને સેક ધન, બાકીના દરેક વિધેયો ઋણ થશે. આ એકમ વર્તુળ માટે યાદ રાખવાનું છે કે એકમ વર્તુળના કોઈ પણ બિંદુ પાસે x અને y યામ, તો તેમાં x યામ cos થીટાનું મૂલ્ય દર્શાવે છે અને y યામ sin થીટાનું મૂલ્ય દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પૂછે
કે cos 4 પાઈનું મૂલ્ય કેટલું થાય? તો તમારે આ બિંદુ પાસે આવવાનું છે 4 પાઈ, જેનો x યામ cos દર્શાવે છે, માટે cos 4 પાઈનું મૂલ્ય 1. જો તમને sin 4 પાઈ પૂછ્યું હોત તો y યામ sin દર્શાવે છે, sin 4 પાઈનું મૂલ્ય 0 થશે. તમને કોઈ પૂછે કે cos -3 પાઈનું મૂલ્ય, તો તમારે જોવાનું છે કે -3 પાઈ ખૂણો કયા બિંદુ પાસે આવશે. અહીં આ બિંદુ પાસે -3 પાઈ ખૂણો આવે છે, જેમાં x યામ cos દર્શાવે છે, y યામ sin દર્શાવે છે. તો cos -3 પાઈનું મૂલ્ય -1 થશે. જો તમે આવી રીતે cos અને sin ના મૂલ્યો યાદ રાખશો તો તમને 1 અને -1 વચ્ચે કન્ફ્યુઝન નહીં થાય. ત્યારબાદ એકમ વર્તુળ માટે યાદ રાખવાનું છે કે જો એકમ વર્તુળમાં સમઘડી દિશા એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જવામાં આવે તો ખૂણામાં ઘટાડો થાય એટલે કે ઋણ. દાખલા તરીકે હું અહીંથી જો સમઘડી દિશામાં જઈશ તો ખૂણો અહીં 90 છે. જેમ જેમ હું સમઘડી દિશામાં આગળ વધતો જઈશ તો ખૂણામાં સતત ને સતત ઘટાડો થતો જશે અને જેવો હું આ બિંદુ પાસે પહોંચીશ તો એ 0 થશે. તો સમઘડી દિશામાં ખૂણાનો ઘટાડો થાય અને તેનાથી વિરુદ્ધ વિષમઘડી દિશામાં ધન હોય એટલે કે ખૂણાનો વધારો થાય. જો આ બિંદુ પાસેથી આપણે વિષમઘડી દિશામાં જઈએ તો ખૂણો સતત ને સતત વધતો જાય છે. બીજી એક વાત યાદ રાખવાની છે કે π/2, 3π/2, 5π/2 એવા by2 વાળા ફંક્શન, પછી તે ઉપરના ભાગમાં હોય કે નીચેના ભાગમાં, એ દરેક વિધેયમાં જ્યારે ખૂણો મૂકવામાં આવે ત્યારે વિધેય બદલાય છે. આનો ઉપયોગ આપણે આગળ જોઈશું. ત્યારબાદ ડિગ્રીને જો રેડિયનમાં ફેરવવા માટે તેને π/180 વડે ગુણાકાર કરવામાં આવે છે. દાખલા તરીકે તમારે 30 ડિગ્રીને રેડિયનમાં ફેરવવું છે તો 30નો π/180 સાથે ગુણાકાર કરવામાં આવે છે, માટે π/180. આમ 30 ડિગ્રીને રેડિયનમાં π/6 લખી શકાય. આનાથી વિરુદ્ધ રેડિયનને ડિગ્રીમાં બદલવા માટે 180 ભાગાકારમાં પાઈ વડે ગુણાકાર કરવામાં આવે છે. દાખલા તરીકે જો π/6 જે રેડિયનમાં છે તેને ડિગ્રીમાં ફેરવવો હોય તો π/6 ગુણાકારમાં 180/π બરાબર 30 ડિગ્રી. તો આ રીતે રેડિયનને ડિગ્રીમાં અને ડિગ્રીને રેડિયનમાં બદલી શકાય. હવે આપણે એકમ વર્તુળ પરથી કયા વિધેયનું મૂલ્ય ક્યારે ધન અને ક્યારે ઋણ આવે તે જોઈએ. અહીં દર્શાવ્યા પ્રમાણે ધારો કે ખૂણાઓ લઈએ તો sin π/2 - θ, cos π/2 - θ, tan π/2 - θ, cot π/2 - θ, sec π/2 - θ, cosec π/2 - θ આ વિધેયોના મૂલ્યો લેવા છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે π/2 પર જવાનું છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં π/2 છે. માઇનસ એટલે સમઘડી દિશા. જો π/2 - θ કરવામાં એટલે કે સમઘડી દિશામાં આગળ વધવામાં આવે તો આપણે પ્રથમ ચરણમાં આવીએ, અને જે રીતે આપણે જોઈ ગયા તેમ પ્રથમ ચરણમાં ઓલ એટલે કે દરેક વિધેય ધન હોય, માટે આ દરેકના મૂલ્યો ધન આવશે. ત્યારબાદ આપણે એ પણ જોઈ ગયા કે by2 વાળું ફંક્શન, અહીં આપણે જોઈ શકીએ છીએ π/2 એટલે કે by2 વાળું ફંક્શન છે, માટે વિધેયો બદલાય એટલે કે સાઇનનું કોસ થાય, કોસનું સાઇન, ટેનનું કોટ થશે, કોટનું ટેન થશે, સેકનું કોસેક અને કોસેકનું સેક થશે. આવું ત્યારે જ થશે જ્યારે વિધેયો by2 વાળા હોય. આવી જ રીતે બીજા લઈએ તો π/2 + θ. સૌપ્રથમ આપણે એ જોવાનું રહેશે કે આ કયા ચરણમાં આવશે. π/2 પ્લસ એટલે કે વિષમઘડી દિશા. જો વિષમઘડી દિશામાં આગળ વધવામાં આવે તો દ્વિતીય ચરણમાં આવીએ, અને દ્વિતીય ચરણમાં સાઇન અને તેનું વ્યસ્ત એટલે કે કોસેક એ બે જ વિધેયો ધન હશે, બાકી બધા ઋણ, માટે સાઇન તેનો જવાબ ધન આવશે અને કોસેક તેનો જવાબ ધન આવશે,
બાકીના દરેક વિધેયોના જવાબ ઋણ આવશે. આટલું ખબર પડે તો ત્યારબાદ આપણે જોઈ ગયા તેમ બાય 2 વાળું ફંક્શન હોવાથી વિધેય બદલાય. માટે સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક થશે. ત્યારબાદ જોઈએ તો પાઈ માઇનસ થીટા. તો સૌપ્રથમ આપણે પાઈ પર આવીએ અને ચરણ ચકાસીએ. તો અહીં પાઈ માઇનસ એટલે સમઘડી દિશા, થીટા એટલે દ્વિતીય ચરણમાં આવીએ. દ્વિતીય ચરણમાં ફરીવાર સાઇન અને કોસેક, તેના જવાબ ધન, બાકી બધાના ઋણ. માટે સાઇન પાઈ માઇનસ થીટાનો જવાબ ધન અને કોસેક પાઈ માઇનસ થીટાનો જવાબ ધન. બાકીના દરેક વિધેયનો જવાબ ઋણ મળશે. આ સિવાય અહીં બાય 2 વાળા ફંક્શન ન હોવાથી વિધેય બદલાશે નહીં. તો સાઇનનું સાઇન, કોસનું કોસ, ટેનનું ટેન, કોટનું કોટ, સેકનું સેક, કોસેકનું કોસેક રહેશે. જેમાં સાઇન અને કોસેક ધન, બાકીના દરેક વિધેયો ઋણ રહેશે. ત્યારબાદ પાઈ પ્લસ થીટા. પાઈ પ્લસ થીટા તૃતીય ચરણ. તૃતીય ચરણમાં ટેન અને કોટ ધન, બાકી બધા ઋણ. તો ટેનનો જવાબ અને કોટનો જવાબ ધન, બાકીના દરેકનો જવાબ ઋણ મળશે. આ સિવાય બાય 2 વાળું ફંક્શન ન હોવાથી વિધેય બદલાશે નહીં. ત્યારબાદ 3π/2 માઇનસ થીટા. 3π/2 માઇનસ એટલે સમઘડી દિશા, થીટા એટલે તૃતીય ચરણ. તૃતીય ચરણ ફરીવાર ટેન અને કોટ ધન, બાકીના વિધેયો ઋણ. તો ટેન અને કોટના જવાબ ધન મળશે, બાકીના વિધેયોના જવાબ ઋણ મળશે. અને ફરીવાર અહીં બાય 2 વાળું ફંક્શન હોવાથી વિધેય બદલાશે. સાઇનનું કોસ, કોસનું સાઇન, ટેનનું કોટ, કોટનું ટેન, સેકનું કોસેક અને કોસેકનું સેક થશે. ત્યારબાદ 3π/2 પ્લસ થીટા. 3π/2 પ્લસ થીટા એટલે ચતુર્થ ચરણ આવશે. ચતુર્થ ચરણમાં કોસ અને સેક વિધેયો ધન, બાકીના વિધેયો ઋણ. તો કોસ અને સેક વિધેયોના જવાબ ધન, બાકીના વિધેયોના જવાબ ઋણ મળશે. ફરીવાર બાય 2 વાળું ફંક્શન હોવાથી વિધેય પણ બદલાશે. આ રીતે કોઈ પણ ખૂણાઓ આપેલા હોય તો એકમ વર્તુળ પરથી તમે મેળવી શકો કે તે ખૂણાનું મૂલ્ય ધન હશે કે ઋણ હશે. હવે આપણે એકમ વર્તુળ આધારિત કેટલાક દાખલાઓ સોલ્વ કરીએ. ઉદાહરણ નંબર 1, સાઇન 120. સૌપ્રથમ કોઈ પણ ખૂણાને સોલ્વ કરવા માટે તમારે તે ખૂણાને એવા સ્વરૂપમાં લાવવું પડશે કે જે આ ચારમાંથી કોઈ એક ભાગમાં હોય. એટલે કે અહીં 120 છે. 120 કોની નજીક થાય? તો 120 90 અને 180ની નજીક થાય. તો આ 120ને આપણે બે અલગ અલગ ભાગમાં હું તમને બનાવીને શીખવાડું તો આને લખી શકાય સાઇન 90 + 30. આને બીજી રીતે લખવું હોય તો લખી શકાય સાઇન 180 - 60. 90 + 30 કરીએ તો પણ 120 મળશે અને 180 - 60 તેમાં પણ 120 જવાબ મળશે. આ બંને અલગ અલગ રીતે મેં એટલા માટે કરેલું છે કેમ કે બંનેમાં જવાબ સમાન જ મળશે. તમે કોઈ પણ રીતે કરી શકો. હવે 90 + 90 એટલે બાય 2 વાળું ફંક્શન એટલે વિધેય બદલાશે. 90 + એટલે કે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં સાઇન ધન, તો આ વિધેય થશે વિધેય બદલાવાના કારણે cos 30. જ્યારે આની વાત કરીએ તો એ થશે 180 - 180 એટલે દ્વિતીય ચરણ. દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક ધન એટલે સાઇન પાઈ માઇનસ છે. બાય 2 વાળું ફંક્શન ના હોવાથી સાઇન જ છે અને 60. અને જે રીતે આપણે કોષ્ટકમાં જોઈ ગયા cos 30ની કિંમત √3/2 થશે અને sin 60ની કિંમત પણ √3/2. આમ આપણે કોઈ પણ રીતે કરીએ જવાબ સમાન જ મળશે. આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ તો sec 240. ફરીવાર જોઈએ તો sec 240 એ 270 અને 180ની નજીક થશે.
તો હું બે અલગ અલગ રીતે આ દાખલાને સોલ્વ કરીને બતાવીશ. 240ને હું આ રીતે પણ લખી શકું, sec 270 માઇનસ 30, અથવા તો sec 180 પ્લસ 60. ફરીવાર 270 એટલે 3π/2 વાળું વિધેય. 270 માઇનસ એટલે તૃતીય ચરણમાં tan અને cot ધન, બાકી વિધેય ઋણ, તો આનો જવાબ થશે માઇનસ 270/2 વાળું વિધેય હોવાથી સેકનું કોસેક 30 આવું થશે. જ્યારે 180 પ્લસ થીટા, ફરીવાર તૃતીય ચરણમાં સેક ઋણ થશે અને /2 વાળું વિધેય ન હોવાથી તે એમ જ રહેશે, માટે માઇનસ સેક 60. અને આપણે જાણીએ છીએ કે કોસેક 30 અને સેક 60 બંનેની કિંમત સમાન છે, માટે જવાબ થશે -2. ત્યારબાદ cos 210, ફરીવાર તેને બે અલગ અલગ રીતે લખી શકાય. cos 180 પ્લસ 30, અથવા તો cos 270 માઇનસ 60. ફરીવાર cos 180 પ્લસ થીટા એટલે તૃતીય ચરણમાં cos ઋણ, માટે માઇનસ cos 30. cos 270 માઇનસ 60, 270 તૃતીય ચરણમાં cos ઋણ અને 270/2 વાળું ફંક્શન હોવાથી તે ઋણ થશે, માટે તેનો જવાબ થશે માઇનસ sin 60/2 વાળું ફંક્શન હોવાથી કોસનું સાઇનમાં રૂપાંતરણ થશે. તો આમ અંતિમ જવાબ થશે -√3/2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ રીતે તેનું સાદુરૂપ આપી શકો. હવે આપણે રેડિયન ખૂણાના કેટલાક ઉદાહરણ જોઈએ. તો tan 3π/4, જ્યારે તમને આવા ખૂણાઓ આપવામાં આવે ત્યારે ઉપરના જે પાઈના ગુણાંક છે તેને નીચેના ગુણાંકના મલ્ટીપ્લાયરમાં રૂપાંતરિત કરવું પડે. એટલે કે 3πને 4ના ગુણાંકમાં રૂપાંતરિત કરવું પડે. તો 3πને હું લખી શકું આ રીતે, 4π - π. જો આનું આગળ સાદુરૂપ આપીએ તો આ થઈ જશે tan π - π/4, જે તેનું સામાન્ય સ્વરૂપ છે. અને હવે આપણે આના પરથી તેનો જવાબ લખી શકાય. π માઇનસ એટલે દ્વિતીય ચરણમાં tan ઋણ, તો જવાબ થશે -tan π/4. ત્યારબાદ છે sin 5π/7. તો ફરીવાર 7ના ગુણાંકમાં 5πને રૂપાંતરિત કરીએ તો sin 7π - 2π/7, તો આ થશે sin π - 2π/7. ફરીથી π માઇનસ દ્વિતીય ચરણ sin ધન વિધેય થશે, તો sin 2π/7. ત્રીજું ઉદાહરણ છે cosec 13π/11. ફરીથી 13πને 11ના ગુણાંકમાં રૂપાંતરિત કરીએ તો તે થશે cosec 11π + 2π/11, માટે તે થશે cosec π + 2π/11. π પ્લસ એટલે તૃતીય ચરણમાં tan અને cot ધન, cosec ઋણ, તો આ જવાબ થશે -cosec 2π/11. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને કોઈ પણ ખૂણાઓ આપેલા હોય તમે એકમ વર્તુળ પરથી તેને સામાન્ય સ્વરૂપમાં ફેરવી શકો.